हुजूर रहमतुल्लिल आलमीन आका अलैहिस्सलातु वस्सलाम दुनियाમાં ઈશાન સાથે આવ્યા કે દુનિયામાં જ્યારે બાળક જન્મ લે તો ગંદકી નજાસતથી ભરેલો હોય, પણ હુઝુર તો એવા આવ્યા છે જાણે કોકે નવડાવીને મોકલા હોય। હું ડરી ગઈ કે આ બાળક જેનો જન્મ થયો છે એ રોતા કેમ નથી। જ્યારે હું કરીબ ગઈ કે જોઉં કે જિંદા છે કે નહીં, તો એમણે મુઠ્ઠી બાંધેલી હતી, શહાદતની આંગળી ઊંચી કરી હતી અને જુબાન ઉપર જારી હતું રબ્બે હબલી ઉમ્મતી, रब्बे। अल्लामा इकबाल पुकारी उठा, रुखे मुस्तफा है वो आईना कि इससा दूसरा आईना, न किसी की बज़ में ख्याल में, न दुकान आईना साज में। साहिबो जेवा मारा हुजूर छे एवं तो कोई नहीं। आ वात ने पण हमेशा याद रखजो, मिलाद ना मनावो एवं कहवा वाळाओ पासे एक पण काची दलील नहीं कि मिलाद ना मनावाय। आओ सबसे पहले आकाए नामदार, मदीने के ताजदार, माई आमिना के दिलदार, गरीबों के गमखार, बेकरार दिलों के करार, पूरी जन्नत के सरदार, हश्र के मददगार, महबूब परवरदिगार, जनाब पाक हज़रत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु ताला अलैहि वसल्लम की बारगाह रिसालत में झूम झूम कर बाआवाज़ बुलंद हदिया दुरूद पेश करे और पढ़े अल्लाहुम्मा सल्लि अला सय्यदिना व मौलाना मुहम्मद व अला आलिहि व अस्हाबिहि व अहले बैतिहि अजमईन। समईन नाज़रीन, शायर हुजूर पाक सल्लल्लाहु ताला अलैहि वसल्लम की आमद के ताल्लुक से कहता है, नागवाह साकी हवाओं पे रवानी आ गई, चमन के पत्ते पत्ते पर जवानी आ गई, आज जुनूए अज़ल ने सुबह पे अंगड़ाई ली और मुस्कुराकर एक किरण ने हाथ में शहनाई ली। मखज़ने असरार कुदरत के अमी पैदा हुए, गुल हुआ दुनिया में ख़त्मुल मुरसली पैदा हुए। मोहम्मद मुस्तफ़ा आए, बहारों पर बहार आई, मोहम्मद मुस्तफ़ा आए, बहारों पर बहार आई, ज़मी को चूमने जन्नत की खुशबू बार बार आई, ज़मी को चूमने जन्नत की खुशबू बार बार आई। साहिबो, જ્યારે પણ મિલાદુન નબીનો તહેવાર આવે સુન્ની મોજમાં આવી જાય। સુન્ની મુસલમાન પોતાના ઘર ઉપર ઝંડો લગાવી અને સબૂત દિએ आई नई हुकूमत, सिक्का नया चलेगा, आलम ने रंग बदला, सुबह शबे विलादत। પણ સાહેબો, જ્યાં સુન્ની મુસલમાન ખુશીઓ મનાવે तो घणा एवा पण छे जेमना चेहरा बगड़ी जाए अने एम कहता देखाय भाई मिलादुन नबी नी खुशी मनाववू तो क्यांय लख्युं ज नथी। अमे कहीए छीए नाम तो तमारुं पण क्यांय नथी लख्युं, तो शुं कहेशो? असल वात ई छे के मिलादनी खुशी एमने थाय जेमनो हुजूर साथे कोई ताल्लुक छे। जेमनो ताल्लुक ज नथी एमने शू खुशी थाय? भाई दीकरो तमारा घरे पैदा थाय तो तमने खुशी थाय, पाड़ोशी ना घरे पैदा थवाथी तमने खुशी थाय ना थाय? केम? केम के रिश्तो नथी, ताल्लुक नथी। अगर रिश्तो होय तो मानस मिठाई तकसीम करे, वस्तु तकसीम करे अने तकसीम करी अने किए के हजरत हूँ चाचा बनी गयो, हूँ मामा बनी गयो, हूँ बाप बनी गयो, ई वातनु मने आनंद छे। पण जेमनो रिश्तो ज नथी ई तो तमारा घरे पैदा थवा वाळा बाळकनी विलादत उपर खुश नहीं थतो।
ખબર પડી કે જેમનો રિશ્તો છે એ પોતાના બાળકની પેદાઈશ ઉપર ઘર નથી સજાવતા, એ હુઝુર પાકના મિલાદ ઉપર ઘર સજાવે છે. અગર મિલાદ અમે મનાવીએ છીએ તો કોઈને મોટી પાઘડી બાંધવા માટે નહીં. અગર મિલાદ મનાવીએ છીએ તો વોટ નોટ ભેગી કરવા માટે નહીં. અમે મિલાદ મનાવીએ છીએ હુઝુરનું જિક્ર કરવા માટે. અમે અમારી નસ્લોની અંદર હુઝુર પાક તાજદારે મદીના સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમની શાન ઓ અઝમતને મુંતકિલ કરીને કહીએ છીએ કે કોઈ 2% મૌલવીની શું હેસિયત છે કે હુઝુરની બરાબરીમાં આવે? હુઝુરની બરાબરીમાં તો આગળની સફના અંબિયા અને મુરસલીન પણ ના આવી શકે. એટલે જ કો કાશિક કહે છે, જૈસે મેરે સરકાર હે એસા નહીં કોઈ. અને અલ્લાહ તાલાએ પોતાના મહેબૂબની શાનને કેટલી જાહેર કરી. અગર તવજ્જો હોય તો હું કુરાન મજીદ ફુરકાન હમીદ થી મારી તકરીરની ઇબ્તિદા કરવા લાગ્યો છું. હુઝુર પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ જે વર્ષ મક્કાની જમીન ઉપર પેદા થયા, જે વર્ષ હુઝુર પાકનો મિલાદ થયો છે, એ વર્ષને અરબસ્તાનના માણસો આમુલ ફીલનો વર્ષ કહેતા હતા. અને એવું નથી કે આમુલ ફીલ થઈ ગયું તો થઈ ગયું. એને કુરાન મજીદે પણ નકલ કરીને કીધું, અલમ તર કૈફ ફઅલ રબ્બુકા બિ અસ્હાબિલ ફીલ. એ મહેબૂબ, યાદ કરો તમારા રબે ઈ હાથી વાળાઓનો શું હાલ કર્યો હતો. અચ્છા ભાઈ, ઓર હેરતમાં પડી ગયા કે શું હાથી અને શું હાથી વાળાઓ સાથે થયું. તો તમે ઉલમા સાદાત અને પીરો મુર્શિદની સોહબતમાં રહેવા વાળા સુન્ની મુસલમાન છો. તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે કે યમનના સનાનનો એક રાજા હતો જેનું નામ હતું અબરહા. અને અબરહા રાજાએ વિચાર કર્યું કે હું એવો ધાર્મિક સ્થાન પોતાના રાજ્યની અંદર, પોતાના દેશની અંદર બનાવવું કે જે માણસો મક્કા જાય છે એ મક્કા ના જાય, મારા બનાવેલા સ્થાન ઉપર આવી જાય. પણ ઇત્તફાક જોવો કે મક્કા શરીફનો એક કાફિલો ત્યાંથી પસાર થયો અને રાતના ખાવાનું એ માણસો બનાવતા હતા અને હવા ચાલી એક આગનો ચિંગારી એ અબરહાના ધાર્મિક સ્થાન ઉપર પહોંચી ગઈ. અને એ ધાર્મિક જગ્યા જે એણે બનાવી હતી એ લાકડાની હતી, તો આખી જગ્યા બળી અને રાખ થઈ ગઈ. અબરહા બાદશાહને બહુ ખરાબ લાગ્યું. એણે પોલીસને કીધું, તપાસ કરો આ કામ કોનું થઈ શકે છે. જ્યારે પોલીસે તપાસ કરી અને એ સમયમાં રિપોર્ટ દીધી ને તો ખબર પડી કે મક્કાના માણસોનો કાફલો અહીંયા રોકાણો હતો અને એની ચિંગારી આવી અને એમના જમવાના જે ખાવાનું બનતું હતું એની ચિંગારીના કારણે આ જગ્યા બળી ગઈ છે. તો એણે કસમ ખાધી કે મારી જગ્યાને બાળી નાખી છે, હવે હું એમનો ધાર્મિક સ્થાન જઈ અને ડિમોલેશન કરી નાખીશ, તોડી નાખીશ. એટલે અબરહા રાજા યમનથી ફૌજ લઈને ચાલ્યો. અને ફૌજની અંદર ઘોડા તો હતા, ખચ્ચર તો હતા, ઊંટ તો હતા, પણ અરબસ્તાનમાં કોઈ પણ રાજા આ વ્યક્તિ પહેલા હાથી નહોતો લઈ આવ્યો. અને અબરહાએ કીધું કે મોટા હાથી લઈ અને ખાને કાબાને જઈ અને તોડી નાખીશ. મોટા હાથી કેમ અરબસ્તાનમાં નહોતા? એટલે કે તમને ખબર છે કે હાથી પ્રાણી પાણી વાળો છે. એને ખૂબ પાણી જોઈએ, પીવા પણ ખૂબ જોઈએ, ઉડાડવા પણ ખૂબ જોઈએ. અને અરબસ્તાનમાં પાણીની તંગી હતી એટલે ત્યાં માણસો હાથીને તો ના પાડી શકે, એમણે જોયા પણ નહોતા હાથી. પણ પાણીની સપ્લાય સાથે લાવતા લાવતા અબરહાએ મક્કા શહેરની બહાર આવી અને મુહાસરો કરી લીધો, આખા મક્કાને ઘેરી લીધું. અને એણે વિચાર્યું કે હવે હું ખાને કાબાને તોડી નાખીશ, ડિમોલેશન કરી નાખીશ. આ વાત તો તમે સાંભળી છે,
પણ હું જે જગ્યા ઉપર તમને લઈને આવ્યો છું એ જગ્યા ઉપર થોડુંક ગૌર કરો. શું અબરાહા એટલે બરબાદ થયો કે ખાને કાબા તોડવા આવ્યો હતો? અબરાહા પહેલા કે પછી એવા માણસો થયા છે જેમણે અલ્લાહના ઘરને તોડ્યું હોય? ઇતિહાસમાં થયા છે એવા માણસો કે જેમણે અલ્લાહના ઘરની બેહુરમતી કરી. પણ સાહેબો, ઇતિહાસ ગવાહ છે જેમણે અલ્લાહના ઘરની બેહુરમતી કરી ને, ના ઈ સલામત છે ના એમની નસ્લો સલામત છે. પણ ફલસ્તીનની અંદર બેતુલ મુકદ્દસ જેવી મસ્જિદને રૂમીઓએ તોડી. આસમાનથી કોઈ ફોજ નથી આવી. સૈયદના ઇમામે હુસૈનની શહાદત બાદ હજ્જાજ ઇબ્ને યુસુફે ખાના કાબાની ઉપર મિઝનીક અને ઈ સમયની મોટી મોટી તોપ લગાવી દીધી, પણ આસમાનેથી પક્ષી નથી આવ્યા, એમના ઉપર અઝાબ નથી આવ્યો. આ અબરાહા માટે નાના નાના અબાબીલ આવી ગયા. અને કેવા અબાબીલ આવ્યા કે એક અબાબીલ પાસે ખાલી 3 કંકરીઓ હતી, 2 હાથમાં હોય અને એક ચોંચમાં હોય. એ નાના નાના પક્ષીઓ આવી અને અબરાહાની ફોજ ઉપર એ કંકરી નાખે છે. અબરાહાનું કામ ત્યાં ને ત્યાં તમામ થઈ જાય છે. એના સિવાય અન્ય વ્યક્તિઓ ઉપર એવી કોઈ મખલૂક, એવા કોઈ અબાબીલ ના આવ્યા. અને ખાલી અબરાહા ઉપર આવ્યા તો કેમ આવ્યા? એનું કારણ ઈ છે કે ઈ સમય હુઝુર પાકના મિલાદનો સમય હતો. હુઝુર પાક અલૈહિસ્સલામના દાદાએ જોયું કે અબરાહા આખા મક્કાને ઘેરીને ઊભો છે. હવે એનાથી લડાઈ તો લડી શકી એમ નથી ને, એટલે આપે ઈરાદો કર્યો કે હું અને મારા ચાહવા વાળાઓ મક્કા શહેર મૂકી અને પહાડ ઉપર ચાલ્યા જાય. તો હુઝુર પાકના દાદાએ પોતાના અહેલે ખાના અને પરિવારને કીધું, ભાઈ લઈ લ્યો સામાન બધું અને ચાલો પહાડ ઉપર. જ્યારે બધાય ચાલવા લાગ્યા તો હુઝુર પાકના દાદી, જેમનું નામ છે ફાતિમા, ઈ પોતાના શોહરને એટલે હુઝુરના દાદાને કહેવા લાગ્યા, મારી બકરીઓ અને ઊંટ મક્કામાં છૂટી ગયા છે, એને પણ લેતા આવો. હુઝુર પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમના દાદા જ્યારે ઊંટ અને બકરીઓને લેવા માટે ફરી મક્કા આવ્યા ને, તો મક્કાની અંદર તો મોટો વિશાળ લશ્કર છે. અને અબરાહા હાથીઓ અને ઘોડાઓને લઈ અને ખાને કાબાને ઘેરી અને ઊભો છે. હુઝુર પાકના દાદાએ કોઈક રીતે કોન્ટેક્ટ કર્યા, અબરાહા બાદશાહથી મુલાકાત કરી. અબરાહાએ જ્યારે પેશાની જોઈ છે, સરદારે મક્કા હઝરતે જનાબે અબ્દુલ મુત્તલિબ સામે ઊભો થઈ ગયો. પોતાના સ્થાન ઉપર બેસાડી અને કહેવા લાગ્યો, બોલો કઈ વાત કરવા માટે તમે મારા પાસે આવ્યા છો? હુઝુરના દાદા કહેવા લાગ્યા, અમારી બકરીઓ અને ઊંટ તમારા લશ્કરમાં ખોવાઈ ગયા છે. તમારા ફોજના ફોજીઓને કયો ને કે અમારા ઊંટ અને બકરીઓ પાછા દઈ દઈએ. અબરાહા દાંત કાઢી અને કહેવા લાગ્યો કે હું તમારા શહેરની મુકદ્દસ જગ્યાને ધ્વસ્ત કરવા આવ્યો છું અને તમે ઊંટ અને બકરીઓ લેવા આવ્યા છો. હુઝુરના દાદા મુસ્કુરાવીને કહેવા લાગ્યા કે ઊંટ અને બકરીઓ મારી છે, જેની સાથે તું લડાઈ લેવા આવ્યો છો, જે ઘર તું તોડવા આવ્યો છો, ઈ ઘર મારું નથી, ઈ તો અલ્લાહ રબ્બુલ આલમીનનું ઘર છે. હવે તું જાણ અને રબ જાણે, હું મારી વસ્તુની રક્ષા કરું, અલ્લાહ તાલા પોતાની વસ્તુની રક્ષા કરશે, એમ કહી અને આપ પોતાનું સામાન લઈને આવી ગયા. પણ સાહેબો, ઓલમા કહે છે કે અબરાહા જે અભિમાનથી ચૂર હતો, જેના સામે બીજો કોઈ રાજા પોતાની ફોજ મૂકી શકે એવી શક્તિમાં ન હતો, અને અલ્લાહ તાલાએ એ સમયે નાના નાના પક્ષીઓને મોકલા.
ઈ નાના નાના પક્ષીઓ આવ્યા, અબ્રાહાની ફોજ ઉપર આવી અને રોકાઈ ગયા અને પોતાના મોઢાની એક કંકરી નીચે ફેંકી છે. જે કંકરી અબ્રાહાની ફોજમાં યોદ્ધા ઉપર પડે, એના માથા ઉપર હેલ્મેટ હોય, હેલ્મેટ ફાટે, માથાની અંદર ગોળીની જેમ ચાલી જાય, ગોળીની જેમ માથાની અંદર જાય, પછી શરીરની અંદર જાય, શરીર ફાટે અને પછી ઈ જઈ અને ઊંટ ઉપર ઈ યોદ્ધા બેઠો હોય તો ઊંટ ઉપર લાગે અને ઊંટના ફોજી સાથે બે ટુકડા થઈ અને પડી જાય. એવા પક્ષીઓ અલ્લાહ તાલાએ ઈ સમયમાં મોકલી દીધા અને અબ્રાહા ઇબરતનો નિશાન બની ગયો. ઈ અબ્રાહા જેનો વિચાર હતો કે હું ખાને કાબાને ધ્વસ્ત કરી નાખું, ઈ ખાને કાબાની સામે આવી અને મરીને પડ્યો છે. इस बात की गवाही देते हैं कुरान के पारे, जो काबे को मिटाने आए थे वो मिट गए सारे. અબ્રાહા તો ઈ સમયે જમીન દોસ્ત થઈ ગયો છે અને અબ્રાહાના હાથીઓ પણ મરી ખપી અને પૂરા થઈ ગયા છે. મક્કાની અંદર કોઈ એવો નથી જે પોતાના રબના ઘરની રક્ષા કરે, પણ અલ્લાહ તાલાએ પોતાના ઘરની રક્ષા કરી અને મિલાદના ઈ સમયે પોતાની કુદરતથી ઈશારો દીધો કે એ દુનિયાના તાકાતવર માણસો સાંભળો, આ વર્ષ મારા મહેબૂબના મિલાદનો વર્ષ છે. આ વર્ષ સૈયદા આમિના રદિયલ્લાહુ તઆલા અન્હાના લાલના જન્મનો વર્ષ છે. હવે મારો મહેબૂબ દુનિયામાં આવી રહ્યો છે અને દુનિયાના ઝાલિમો સાંભળો, અત્યાર સુધી તમારું ચાલતું હતું પણ હવે નહીં ચાલે, કેમ કે હવે અમે પોતાનો મહેબૂબ મોકલી દીધો છે. હવે અમે પોતાનો મહેબૂબ મોકલી દીધો છે. હુઝુર આવી ગયા. દુનિયાની અંદરથી અંધકાર દૂર થઈ ગયો. હુઝુર આવી ગયા. સંસારની અંદરથી ઝાલિમોની હુકુમત તૂટી ગઈ. હુઝુર આવી ગયા. દીકરીઓને માન મળી ગયું. હુઝુર આવી ગયા. દુનિયાની અભણતા અશિક્ષિત સમય પૂરો થઈ ગયો. સાહેબો, તમે હુઝુર પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમની જિંદગીને ઉપાડી અને પઢો. જે હુઝુર પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમનો ટાઈમ પીરિયડ છે એને દોરે નબુવત કહેવામાં આવે છે અને દોરે નબુવત પહેલાનો જે સમય છે એને દોરે જહાલત કહેવામાં આવે છે. મતલબ શું? હુઝુર આવી ગયા, હવે શિક્ષાનો રાજ કાયમ થયો છે. હુઝુર આવી ગયા, હવે અંધકાર દૂર થયો છે. હુઝુર આવી ગયા, હવે દુનિયાની અંદર ખરાબ અંધશ્રદ્ધાઓ દૂર થવા જઈ રહી છે. સંસારની અંદર એટલી બુરાઈઓ હતી. હમણાં અમારા સાહેબ કહેતા હતા ને, આ વાત સત્ય છે કે દુનિયાએ માન્યું છે કે હુઝુરના આવવા પહેલા ઇન્સાન ઇન્સાનિયતથી એટલો નીચે પડી ગયો હતો. અલ્લાહુ અકબર. હુઝુરના આવવા પહેલા જ્યારે બે ભાઈ પોતાની જાયદાદનો ભાગ કરે તો મકાનના અડધા અડધા ભાગ લઈ લઈએ, જમીનના અડધા અડધા ભાગ કરી લઈએ, પૈસાના અલગ અલગ અડધા અડધા ભાગ કરી લઈએ અને છેલ્લે જ્યારે માં વધે ને તો માને પણ ઈ માનોતા સમજતા, ઈ બાપની મિલકતનો હિસ્સો સમજતા હતા. તો માને તો અડધી અડધી ના વેચી શકે ને, તો બંને ભાઈઓ પોતાની સગી જન્મ દેવા વાળી માને બજારમાં લઈ જઈ અને ઊભી રાખી દે અને એના રોકડા પૈસા કરી લઈએ અને પછી પૈસાઓનો ભાગ પાડી લઈએ. એવો અંધકાર, એવી જહાલતનો ઈ સમય જ્યારે હુઝુર નથી આવ્યા. પણ હુઝુર આવી ગયા તો હુઝુર પાક રહેમતુલ લિલ આલમીન નબી અલૈહિસ્સલામે ફરમાવ્યું, દુનિયા વાળાઓ તમે તો માને ઇજ્જત નથી દેતા. મોહમ્મદ અરબી તમારા વચમાં પેગામ લઈને આવ્યા છે. અલ્લાહની જન્નતને તલાશ કરવી હોય તો માના કદમોના નીચે તલાશ કરો. એટલી ઇજ્જત ઊંચી કરી માની કે ફરમાવ્યું કે જે વ્યક્તિ પોતાના કંધા ઉપર માને બેસાડી અને મક્કા
મક્કા શરીફ સફર કરીને પહોંચે અને માને કંધા ઉપર બેસાડી અને તવાફ કરે, સહી કરે, મેદાને અરફાતની અંદર પહોંચે, મુઝદલિફાની અંદર પહોંચે, મીનાની અંદર પહોંચે અને હજના બધાય અરકાન અદા કરાવી દે અને એક હજ નહીં 7 હજ પણ કરાવી દે તો પણ કદી માની ગુલામીનો હક અદા નથી કરી શકતો. મારા આકા અલૈહિસ્સલાતુ વસ્સલામના મિલાદથી ઇન્સાન અને ઇન્સાનિયતની અંદર જે બેદારી આવી, જે હુઝુર પાક અલૈહિસ્સલામના આવવાથી ઇન્સાનિયતને ફાયદો પહોંચ્યો છે ને, ખાલી મુસલમાન નહીં, ખાલી સુન્નીઓ નહીં, બલકે દુનિયાના દરેક સમાજના માણસ જે ઇતિહાસ જાણે છે એ કહેવા ઉપર મજબૂર છે કે રસૂલુલ્લાહ સૈયદા ફાતિમા ઝહરાથી મોહબ્બત કરી અને દુનિયાની અંદર દરેક દીકરીની ઇજ્જતને ઊંચી કરી દીધી છે. ઈ સમયની અંદર જે સમયમાં સગો બાપ પોતાની દીકરીને દૂધમાં ડુબાવી દેતો હોય, ઈ સમયમાં મારા હુઝુર દીકરીથી કેટલું પ્યાર કરે છે કે જ્યારે પણ સૈયદા પાક આવે તો હુઝુર ઊભા થઈ જાય અને સૈયદા પાકને પોતાની જગ્યા ઉપર બેસાડે. હુઝુર પાક એમની પેશાનીને ચૂમે અને બાઝ રિવાયતોમાં છે કે હુઝુરની બારગાહમાં જે પણ સહાબી આવે એ આવી અને અર્જ કરે, યા રસૂલલ્લાહ, મારા મા બાપ આપની નાલેન ઉપર કુરબાન. પણ હુઝુર પોતાની લખતે જીગર કલેજાના ટુકડા સૈયદા પાકને જોવે તો હુઝુર ફરમાવે, ફાતિમા તુઅઝ્ઝુ મિન્ની, ફાતિમા તમારી ઉપર મારા મા બાપ કુરબાન છે. અબુ જહલ, અબુ લહબ, ઉતબા, શૈબા, મુગીરા, ઈ માણસોના નામ છે જેમને પોતાના દીકરાઓ ઉપર અભિમાન હતું અને એમના આંગણની અંદર 1-2 દીકરાઓ નહીં 10-10 દીકરાઓ હતા અને પોતાના દીકરાઓ ઉપર અભિમાન કરીને કહેતા હતા કે અમારા તો ઘરે દીકરાઓ છે ને, અમારા દીકરાઓ અમારું કદી નામ ડૂબવા નહીં દે, નામ ખત્મ નહીં થવા દે. અને માઝલ્લા રસૂલે પાક તરફ ઇશારો કરીને કહેતા હતા કે એમના ઘરે તો કોઈ દીકરા જ નથી, એમનું તો નામ સંસારની અંદર હયાત અને જિંદા રહેવાનું જ નથી. અને હુઝુરને માઝલ્લા અબતર કહેતા હતા. અલ્લાહ તાલાએ કીધું, ઇન્ના અતૈનાકલ કૌથર ફસલ્લી લિરબ્બિકા વનહર ઇન્ન શાનિયાકા હુવલ અબતાર. મહેબૂબ, તમારા દુશ્મનો અબતર થઈ જવાના છે. સંસારે જોયું કે આજે 1400 વર્ષ બાદ પણ મને દેખાડો કયા ગામની અંદર અબુ જહલની ઓલાદના હાથને માણસો ચૂમે છે. મને બતાવો કયો ગામ છે એવો જ્યાં અબુ જહલના નારા લાગતા હોય, ઉતબા શૈબાના નારા લાગતા હોય. પણ વાત કરો છો રસૂલે પાકની તો હુઝુર પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમે મક્કતુલ મુકર્રમા અને મદીનતુલ મુનવ્વરાની જમીન ઉપર કીધું હતું, દુનિયાવાળાઓ તમને દીકરીઓ વાલી નથી, તમને દીકરીઓ પસંદ નથી, પણ અમે દીકરીઓથી પ્યાર કરીએ છીએ, દીકરીઓને માન આપીએ છીએ, દીકરીઓને ઇજ્જત આપીએ છીએ અને એલાન કરીએ છીએ કે દુનિયાની અંદર દરેકનો ખાનદાન દીકરાથી ચાલે છે. મોહમ્મદ અરબીનો ખાનદાન એમની દીકરી ફાતિમા ઝહરાથી ચાલવાનું છે. અમારો ખાનદાન અમારી દીકરીથી ચાલશે. અને સંસારે જોયું કે ઈ સૈયદા પાકના ઘરે 2 દીકરાઓ મોટા થયા, મૌલા હસન, મૌલા હુસૈન. અને દુશ્મનોએ ઇમામે હસને પાકને પણ ઝહેર દઈ દીધું, દુશ્મનોએ ઇમામે હુસૈન પાકને પણ કરબલાના મેદાનની અંદર પ્યાસા શહીદ કરી નાખ્યા. એક દીકરા ઇમામ ઝૈનુલ આબિદીન ખાલી હયાત હતા. પણ મને આખા ભારત નહીં, આખી દુનિયામાં બતાવો કઈ એવી જગ્યા છે જ્યાં મૌલા હસન હુસૈનની औलाद राज न करती हो. मिली जो हमको विरासत में शान बाकी है, वही उरूज, वही आन बान बाकी है. अरे वही यजीद था जो मिट गया जमाने से, वही हुसैन है जिसका निशान बाकी है. अगर हो फिर कोई करबला तो मत डरना, मेरे नबी का भी खानदान बाकी है.
अगर हो फिर कोई करबो भला तो मत डरना, मेरे नबी का भी खानदान बाकी है। साहिबो, ई खराब अने अंधकारनी विचारधाराओ खत्म થઈ છે અને ખત્મ થઈને રહેવાની છે। એટલે કે અલ્લાહ તાલા તરફથી નૂર આવ્યો છે, અલ્લાહ તાલા તરફથી પ્રકાશ આવ્યો છે, અલ્લાહ તાલા તરફથી રોશની આવી છે, અલ્લાહ તાલા તરફથી ઉજાલો આવ્યો છે। અને તમે જોવો, હું તકરીર ગુજરાતીની અંદર કરું છું, માણસો સાંભળે છે એટલે કરીએ છીએ કે અમારી કોમને ખબર પડી જાય કે મોહમ્મદ રસૂલુલ્લાહ ખાલી એક જબાન વાળાઓ માટે રહેમત બનીને નહીં, આખા આલમીન માટે રહેમતુલ લીલ આલમીન બનીને આવ્યા છે। અને આ ગુજરાતી તો શું છે ભાઈ, અગર તમારે તમારી નસ્લની ઈમાનની ફિક્ર હોય ને તો આવનારા સમયની અંદર પોતાની નસ્લને સમજાવવા માટે સંસ્કૃતમાં તકરીર કરાવવી પડે તો પણ કરાવો, એટલે કે દુનિયાને ખબર પડી જાય હુઝુરની શાન કેટલી બલંદ છે, દુનિયાને ખબર પડી જાય કે હુઝુરનો મકામ મર્તબો કેટલો ઊંચો છે। અમને સારી રીતે યાદ છે કે સૈયદના ઇમામે હસન મુજતબા રદિયલ્લાહુ તઆલા અન્હુની તકરીર જ્યારે મુકમ્મલ થઈ અને પછી મુહર્રમ મહિનો આવ્યો તો અમારા હુઝુર શેખુલ ઇસ્લામ વલ મુસ્લિમીન સરકાર સૈયદ મોહમ્મદ મદની મિયાના મુરીદ અબ્દુલ જબ્બાર બાપુએ ફરી મને યાદ કર્યો અને કીધું, હઝરત મુહર્રમમાં તારીખ આપો। મેં કીધું, બાપુ મારી પરિસ્થિતિ એવી છે કે હું ગુજરાતની બહાર જેટલા ચાહવાવાળાઓ છે એમના વચમાં પણ ટાઈમ નથી આપી શકતો। કીધું, ના હઝરત આવવું પડશે। મેં કીધું, મારો વાદો છે, હું એક દિવસ ઇન્શાલ્લાહ જરૂર સમય કાઢીશ। અને પછી વારંવાર એમણે મને કીધું કે ઉમરાળાના માણસો તમને યાદ કરે છે, ઉમરાળાના સુન્ની મુસલમાનો એવા સુન્ની મુસલમાનો છે જે વલીઓને માનવા વાળા છે, અલ્લાહ વાળાઓથી મોહબ્બત કરવા વાળા છે। અમારા ગામના માણસો ભલે ગરીબ હોય પણ ઈમાન વાળા છે। મેં કીધું, બાપુ ઇન્શાલ્લાહ આવીશ। વાત ઉપર વાત થતી રહી। આખો વર્ષ એવો નીકળ્યો કે જ્યાં અમે અલગ અલગ જગ્યાએ પ્રોગ્રામ કરવા માટે અલગ અલગ વિસ્તાર, તમારામાંથી ઘણા માણસો જોતા રહેતા હશે કે અમે ક્યાં ક્યાં પહોંચીએ છીએ અને કેવી કેવી રીતના પહોંચીએ છીએ, પણ આ પહોંચવાનો કમાલ અમારા શરીરનું નથી, વલીઓની દુઆનું છે। પીરો મુર્શિદ અલ્લાહ વાળાઓની દુઆઓ છે જેના કારણે જગ્યા જગ્યાએ પહોંચીએ છીએ। મેં વાદો કર્યો હતો કે ઇન્શાલ્લાહ ઈદ મિલાદુન નબીમાં કંઈક કરશું। ફરી એમનો ફોન આવ્યો કે હઝરત યાદ છે કે નહીં એ વાદો, કે તમારે આવવાનું છે અમારા ગામમાં। મેં કીધું, બાપુ આપ સુન્નિયત માટે, દીન માટે, સમાજ માટે, શિક્ષણ માટે આટલી કુરબાનીઓ દ્યો છો એટલે હું ગમે એમ કરી અને પહોંચીશ। અને મેં તારીખનો વાદો કર્યો અને બિલકુલ મારા રબે મને વાદા ઉપર પહોંચાવ્યો। પણ સાહેબો, અસલ વાત એ છે કે આખી દુનિયા હુઝુરથી પ્યાર કરે છે અને હુઝુરના કારણે હુઝુરના નોકરોથી પણ પ્યાર કરે છે, હુઝુરના કારણે ઓલામાથી, હુઝુરના કારણે સાદાતથી, હુઝુરના કારણે દુનિયા તમારાથી પ્યાર કરે છે। આ બધોય સદકો સૈયદા ફાતિમા ઝહરાના બાબાનો છે। બાકી તમારા મારા પાસે કંઈ ના હોય અગર હુઝુરની નિસ્બત તમારા મારા સાથે ના હોય। આ હુઝુર પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમની ઝાત છે અને અમે હુઝુર પાકને મહાન નથી બનાવ્યા, અલ્લાહ તાલાએ મહાન બનાવ્યા છે। કેવા મહાન બનાવ્યા? મહેબૂબ, આપના રબે એ હાથીવાળાઓનું શું હાલ કર્યું હતું? શું કીધું? આપના રબે। અલ્લાહ કોણ છે ભાઈ? આ આખા સંસારને બનાવવા વાળી ઝાત અલ્લાહની છે। આખી દુનિયા, અલ્લાહ આખી દુનિયાનો રબ છે। બલકે જ્યાં સુધી આપણો દિમાગ અને આપણી સોચ પહોંચે છે એ દુનિયા નહીં, જ્યાં આપણો દિમાગ નથી પહોંચતો એનો પણ રબ તો અલ્લાહ છે। એ કેવો રબ્બુલ આલમીન છે? રબ કહેવાય પાલનહારને, તો એ કેવો રબ છે? કેવો રબ છે? અલ્લાહુ અકબર। અત્યારે તકરીરમાં તમને મજા આવતી હોય તો કહેજો સુબહાનલ્લાહ। તમે ખામોશીથી સાંભળો છો તો એવું લાગે છે કોકના ઉધાર દેવાના બાકી રહી ગયા હે। તકરીર સમજ આવે છે? મજા આવે છે? કેમ મજા આવે છે ખબર છે? કે અબ્દુલ જબ્બાર બાપુએ ખાવાનું ખવડાવી દીધું છે।
અને તમે પણ કદાચ ખાવાનું ખાઈને આવ્યા છો તો દિલથી સાંભળો છો. અને જેમનું બાકી હશે એ કહેતા હશે કે હઝરતના હાથમાં ઘડિયાળ છે પણ પૂરું નથી કરતા. સાહેબો, તમે અને હું અગર ખાવાનું ન ખાઈએ તો સારી રીતે બોલી ના શકીએ, સારી વાત સાંભળી ના શકીએ, સારી વાત સમજી ના શકીએ. અગર કોઈ મહેનત કરવા માટે સવારે જાય અને ખાવાનું ના ખાધું હોય તો કામ થાય ના થાય? કેમ ભાઈ કામ નથી કરતા? કે છે ચાર્જિંગ પૂરું થઈ ગયું, અંદર જે રિચાર્જ હોય એ ફિનિશ, હવે ખાઈશ તો કામ કરીશ. સાહેબો, અત્યારે તમે અને હું ના ખાઈએ તો હાથ પગ જવાબ દઈ જાય. પણ વિચાર કરો, તારો અને મારો નિર્માણ ક્યાં થયો છે? માના પેટની અંદર. તું અને હું ક્યાં હતા? માના પેટમાં. અને માનો પેટ એવી જગ્યા કે અંદરથી બહાર અવાજ કરો પહોંચે, બહારથી અંદર અવાજ ના આવે, અંદરથી બહાર અવાજ ન જાય, અંદરથી બહાર હવા ન આવે, બહારથી અંદર હવા ન પહોંચે. અને એ જગ્યા ઉપર, જે જગ્યા ઉપર હવા પણ નથી આવી શકતી, ત્યાં તારો મારો નિર્માણ થયો છે, શરીરની ત્યાં રચના થઈ છે. અને જ્યારે તું અને હું બનતા હતા ને, ત્યારે આપણા શરીર માટે જે જે જરૂરી હતું એટલું જરૂરી તો આજે પણ નથી. કેમ કે જ્યારે માના પેટની અંદર હતા તો કેલ્શિયમની પણ જરૂરત હતી. માના પેટની અંદર હતા તો જિલ્દ ચામડો બનવા માટે પણ અનેકો વસ્તુની જરૂરત હતી. માના પેટની અંદર હતા તો બ્લડની, લોહીની પણ જરૂરત હતી. માના પેટની અંદર અનેકો વસ્તુની જરૂરત હતી. સાહેબો, એ મારા રબની કુદરતનો કમાલ છે કે માના પેટની અંદર જે જે જરૂરત હતી અલ્લાહ તાલાએ ત્યાં એ બધી વસ્તુઓને પૂરી કરી દીધી છે. ઘણા માણસો કહે છે, હઝરત દુનિયાએ કેટલી તરક્કી કરી લીધી, ભારતના માણસો તો મંગળ ગ્રહ ઉપર પહોંચી ગયા, અમેરિકાના માણસો તો ચાંદ ઉપર પહોંચી ગયા, અને એ આવી ગયું. હજી તમે વાત અલ્લાહ રસૂલની જ કરો છો. મેં કીધું દોસ્ત, વિજ્ઞાન ગમે એટલી તરક્કી કરી લઈએ, રોટી ગૂગલ ઉપર ડાઉનલોડ નહીં થાય. એ રોટીને કમાવા માટે અનાજ જમીનના હવાલે કરવું પડશે. અને જ્યારે અનાજ જમીનના હવાલે કરશો તો એ મારા રબની જ કુદરત છે જે તમને એક દાણાના બદલે હજારો દાણા કરી અને પાછા દઈ દે છે. અગર એની કુદરત, એની રબ્બુલ આલમીની આપણા સાથે ન હોય, આપણે જીવી ના શકીએ. તમે ખેડૂતને મામૂલી સમજો છો, પણ ખેડૂત એ માણસ છે જે તારી મારી જરૂરતને પૂરું કરવા માટે અનાજ ઉગાવવાની મહેનત કરે છે. અને હમણાં જે ઝેનજી ચાલે છે એ તો કહેશે, હઝરત અમે તો રોટી ખાતા જ નથી, અમે બર્ગર ખાઈ લેશું. મેં કીધું બર્ગર પણ આસમાનેથી નથી ઉતરતો ના, બર્ગરનો કોઈ ઝાડ હોય છે એ પણ અનાજથી જ બને છે. નામ તમે ખાવાની વસ્તુના ગમે એટલા અલગ અલગ દઈ દો, પણ એ અલ્લાહની જ ઝાત છે જે તમને ખાવા માટે રિઝ્ક પહોંચાવે છે. અને કેવો રિઝ્ક કે ગુજરાતની અંદર તો કહાવત છે કે કીડીને કણ ને હાથીને મણ, એ અલ્લાહ જ પહોંચાવે છે. અલ્લાહ તાલા જ જાણે છે કોને કેટલું દેવું, કોણ કેટલા માપમાં રહેશે. ક્યારેક ન મળે તો નારાજ ન થવાય, એટલે કે થઈ શકે છે તમારા ના મળવાથી તમારા માટે ફાયદો હોય, અને ક્યારેક મળી જાય તો એ દોલત ઉપર અભિમાન ન કરાય. કેમ કે અગર તમારા પાસે દોલત વધી ગઈ ને તો ઘટી પણ જશે, અને ઘટી નહીં તો બરકત ઉડી જશે. આજથી 50, 60, 70, 80 વર્ષ પહેલાના માણસોની તમે જિંદગી જોવો. એ 80 વર્ષ પહેલાના એક દાદા 2 વીઘા જમીનની અંદર આખા ઘરનું પૂરું કરતા હતા, અને એની અંદર દીકરીઓના લગ્ન પણ સાચવી લેતા હતા, મોટા નાના પ્રસંગમાં પણ ઉભા રહી જતા હતા. અને આજે પોતરા પાસે 2 વીઘા નથી, 20 વીઘા છે, અને 20 વીઘાની અંદર પ્રસંગમાં ઊભું રહેવું તો દૂર, ખુદનું પૂરું નથી થતો, લોન લઈને બેઠો હોય. ભાઈ આ શું થયું? ત્યારે ત્યાં તો 2 વીઘામાં ચાલતું હતું, આજે 20 વીઘામાં મેળ નથી આવતો.
એનું પહેલું કારણ તો એ હતું કે જે દાદા હતા એ દાણો નાખતા પહેલે હુઝુર ઉપર દરૂદ પડતા હતા, તો 2 વીઘામાં કામ થઈ જતું હતું. અને 20 વીઘા વાળો ટ્રેક્ટર ઉપર ચડી અને ગીત વગાડતો જતો હોય કે રાણાને તો કઈ ના નડે, પહેલે બરકત જ ઉડી જાય. પછી રાણો લોન લઈ અને બેઠો હોય અને પછી કે હઝરત ખબર નહીં કઈ ભૂલ થઈ ગઈ. ભાઈ સાહેબ, ભૂલ નહીં, ગુનાહ કરીને બેઠા છો. મસ્જિદથી દૂર થઈ, સમાજથી દૂર થઈ અને પોતાના દોલતની નુમાઈશ. સાહેબ, આ આપણા સમાજની અંદર વસ્તુનો અગર સુધારો આવી જાય ને તો આપણી જિંદગીઓ બહેતર થઈ જાય. આપણી ત્યાં લગ્ન હોય કે કોઈ પણ મકાન બનવાનું હોય કે કોઈ પણ એવો સારો પ્રસંગ હોય ને, આદમી પોતાની દોલતની એટલી નુમાઈશ કરે કે ગરીબને શર્મિંદગી થઈ જાય, ગરીબને રોવું આવી જાય. એ ગરીબને પણ હસદ કરવા ઉપર આપણી નુમાઈશ મજબૂર કરે. એ વ્યક્તિ જે સારો હોય ને એના દિલમાં પણ લાલચ આવી જાય કે કાશ મારા પાસે પણ આટલું હોત. પણ ઇસ્લામ કેટલો સારો દીન છે, ઇસ્લામ કેટલી સારી શિક્ષા આપે છે. રહેમતુલ્લિલ આલમીન નબી અલૈહિસ્સલામ ફરમાવે છે કે જ્યારે તમે તમારા કોઈ મોમિન ભાઈને દોલત સાથે જોવો, પરવાનગી સાથે જોવો, એને ઉડાણ સાથે જોવો, તરક્કી સાથે જોવો, તો કદી એની તરક્કી ઉપર હિરસા ના કરો, લાલચ ના કરો, હસદ ના કરો, બલકે દુઆ કરો કે અલ્લાહ તાલા તને આ દોલત તારા માટે સારી સાબિત કરે અને તારા સદકામાં અમને પણ દોલતમંદ બનાવી દે. સાહેબ, ઇસ્લામ બિલકુલ પ્રેક્ટિકલ રિલિજન છે, પ્રેક્ટિકલ મઝહબ છે. પણ અસલ વાત ઈ છે ભાઈ, ખરાબ લાગે તો માફ કરજો હો. અગર ખરાબ લાગી જાય તો વોટ પણ ના દેતા અને નોટ પણ ના દેતા. અસલ વાત ઈ છે કે તું અને હું ઇસ્લામના ઈ સચ્ચાઈના માર્ગથી દૂર થઈ ગયા. આપણે મિલાદુન નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના મોકા ઉપર ઘર તો સજાવીએ જ છીએ અને સજાવવું જ જોઈએ. વિરોધ ઘર સજાવવાનો નથી. સવાલ એટલો છે કે દોસ્ત, તે ઘર તો સજાવી લીધું, તારી જાત ક્યારે સજાવીશ? એક રોશની, એક લાઈટ, એક પ્રકાશ પોતાની ઉપર પણ લગાવ, તાકે તારી જિંદગી, તારી જાત એ અંધકારથી દૂર થઈ જાય. તું પોતે ઇલ્મના, અભ્યાસના, શિક્ષણના કરીબ આવી જા. અલ્લાહ તાલા તમને અને મને મિલાદની શક્લમાં જે મહેબૂબ દીધા ને, એ મહેબૂબની આમદનો બયાન કેવી રીતના કર્યું? કીધું કદ જાઅકુમ મિનલ્લાહિ નૂર. બધાય કહેજો સુબહાનલ્લાહ. ભાઈ, નૂર વાળા આકાના નામ ઉપર કહેજો સુબહાનલ્લાહ. કદ જાઅકુમ મિનલ્લાહિ નૂર. તહકીક અલ્લાહ તાલા તરફથી તમારા પાસે નૂર આવ્યો, પ્રકાશ આવ્યો, ઉજાલો આવ્યો, રોશની આવી. એ અલ્લાહ આ કેવી રોશની છે સાંભળો. હુઝુર પાક તાજદારે મદીના સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નૂર બનીને આવ્યા, રોશની બનીને આવ્યા, પ્રકાશ બનીને આવ્યા, ઉજાલો બનીને આવ્યા. ઉમરાળાના સુન્ની મુસલમાનોએ શાનદાર વાઝ શરીફનો પ્રોગ્રામ રાખ્યો. ખાલી માઇક ના રાખ્યું, ભેગી લાઈટ પણ લગાવી. કેમ? કીધું ભાઈ, માઇક કાન ઉપર અવાજ પહોંચાવશે, લાઈટ પણ લગાવો તો ખબર પડે કોણ છે શકીલ અહેમદ. આ લાઈટ બંધ થઈ જાય, હું તમને જોઈ શકું, તમે મને જોઈ શકો ભાઈ કોણ શકીલ અહેમદ? એવી જ રીતના જે નૂરથી દૂર છે, એ અંધકારમાં છે, અંધારાની અંદર છે, અશિક્ષિત છે, જહાલતમાં છે. અને જે વ્યક્તિ ભણતર પડતર વગરનો હોય એ રોશનીથી તો દૂર છે. હવે અંધારાની અંદર બેઠા માણસની પરિસ્થિતિ તો એવી હોય કે એ સામે શું છે એ તો ન જોઈ શકે, પણ પાસે કોણ બેઠો છે એને પણ ન જોઈ શકે. એવી રીતના જે માણસ પાસે અભ્યાસની, તાલીમની, ઇલ્મની રોશની નથી, એના ઘરે પ્રસંગ આવે તો કોક કહે છે ભાઈ ગરબા રાખજો, એ કહે છે હા ભાઈ રાખીશ.
કેમ કે એને ખબર જ નથી કે ગરબાથી શું નુકસાન થશે. બીજો કોઈ કહી દે ભાઈ આ કાર્યક્રમ નહીં અને આ કાર્યક્રમ રાખજો, તો અભણ માણસ તો એમ જ કહેશે કે ઠીક છે ભાઈ એ રાખી દેશું. જ્યાં પણ એને દોડાવો, જ્યાં પણ એને ભગાવો, અશિક્ષિત માણસ, અભણ માણસ ભાગતો જાય. કેમ કે બિચારો અંધારામાં જીવે છે. એના પાસે રોશની જ નથી, એના પાસે પ્રકાશ જ નથી, એના પાસે ઉજાલો જ નથી. પણ સાહેબો, જેની પાસે ઉજાલો હોય એ પાસે શું છે એ તો જોઈ લઈએ, સામે શું છે એ તો જોઈ લઈએ, સારું શું છે એ પણ જોઈ લઈએ, ખરાબ શું છે એ પણ જોઈ લઈએ. એટલે હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની જિંદગીને અલ્લાહ તાલાએ નૂર કીધું. હુઝુરની વાત, એમની નસીહતોને, હુઝુર પાક તાજદારે મદીના સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની તાલીમને નૂર કહેવામાં આવ્યું. અને કહેવામાં આવ્યું અલ ઇલ્મુ નૂર. તાલીમ, એજ્યુકેશન, શિક્ષણ એ પ્રકાશ છે. અગર તમે પ્રકાશ વગર જીવશો, જીવાય તો જશે, પણ બિલકુલ એવા આંધળા આદમીની જેમ તમારું જીવન હશે કે જે વ્યક્તિ તમને જ્યાં ધક્કો મારશે ત્યાં તમે ચાલ્યા જશો. પણ જેની પાસે એજ્યુકેશન હોય, તાલીમ હોય, રોશની હોય, ઉજાલો હોય, એમની શાન કેટલી ઊંચી છે. ભાઈ ખરાબ લાગી શકે છે, હું સમજુ છું, પણ આ જગ્યા ઉપર અગર તમે તવજ્જો નહીં દો તો કોણ દેશે? કેમ કે તમે વલીઓના માનવા વાળા છો. જે છે એ જ કહેજો સુભાન અલ્લાહ. બધાની સુભાન અલ્લાહ ના જોઈએ. જે વલીઓના માનવા વાળા હોય એ જ કહેજો સુભાન અલ્લાહ. અમારા વલીઓએ આખી જિંદગી શું કર્યું? સરકાર ગૌસુલ આઝમ જીલાની હોય, સરકાર ગરીબ નવાઝ હોય, હઝરત શાહ આલમ સિરાજુદ્દીન બુખારી હોય, સરકાર દાવલ શપીર હોય કે હઝરત મખદૂમ અશરફ જહાંગીર સિમનાની હોય, દરેક વલીની જિંદગીને ઉપાડીને વાંચો, તમને એક કામ મળશે જે દરેક વલીએ કર્યું. શું કર્યું? જિંદગીની શરૂઆતમાં પહેલે તાલીમ લીધી છે અને બાકીની જિંદગીમાં કોમને, માણસોને, ઇન્સાનિયતને તાલીમ દીધી છે. વલીઓ એક જ કામ કરતા હતા. અને તમે અને હું આ વિચારવા બેઠા છીએ તો બીજા કોઈ ત્રીજાને શિક્ષિત કરવાની વાત નથી કરતા. આપણે તો પોતાના પરિવારને, પોતાના દીકરાઓને ભણાવવા પડાવવાની ફિકર કરીએ છીએ. પણ અમારા વલીઓએ પોતાના પરિવારને, પોતાના ખાનદાનના માણસોને તો ભણાવ્યા પડાવ્યા, પણ નાત જાતના ભેદભાવ રાખ્યા વગર આવા વાળા ખાનકાની અંદર દરેક માણસને પોતાના સીનાથી લગાવી અને ઈ સમયની તાલીમ મુજબ અમારા વલીઓ શિક્ષા આપતા રહ્યા. સરકાર ગરીબ નવાઝ હિન્દુસ્તાનની અંદર આવી અને ભારતના માણસોને એજ્યુકેશન આપતા રહ્યા, તાલીમ આપતા રહ્યા, શિક્ષિત કરતા રહ્યા, ઇન્સાનિયતનો પાઠ પઢાવતા રહ્યા. અમારા વલીઓએ આખી જિંદગી તાલીમમાં લગાવી દીધી. પણ સાહેબો, અફસોસ કે આજે આપણો સમાજ તાલીમાતથી ખૂબ દૂર જઈ રહ્યો હતો. આપણો સમાજ તાલીમાતથી દૂર જવાના કારણે અંધકાર અને અંધશ્રદ્ધાની અંદર એવો ફસાણો ને કે બહાર નીકળવાનો રસ્તો નહોતો દેખાતો. પણ અમે જોયું કે પાછલા દિવસોની અંદર સાવરકુંડલાની ધરતી ઉપર એક અલ્લાહના વલીએ એવો ઇલ્મ અને અભ્યાસની ચમક અને રોશની દેખાડી જેમના કારણથી લાખો દીકરાઓ હાફિઝે કુરાન બની ગયા, લાખો દીકરાઓ ઇલ્મે દીનના નજદીક આવી ગયા, કેટલા દીકરા દીકરીઓ શિક્ષા અને એજ્યુકેશનના કરીબ આવ્યા. અને ઈ જ કિરણ તમારા ગામની અંદર પણ પહોંચી. સરકાર દાદા બાપુએ તમારા ગામની અંદર પણ આવી અને દીકરા દીકરીઓને તાલીમાત માટે, એજ્યુકેશન માટે, અભ્યાસ માટે પ્રોત્સાહન કર્યું અને એમને રગબત દેવડાવી. આજે પણ જોવો કે એમના પડદા ફરમાવવાના બાદ પણ આપણે જ્યારે પણ એમનું જિક્ર કરીએ ને તો આપણને એવું લાગે કે સરકાર મોજૂદ જ છે. એ મોજૂદ છે તો આપણો સમાજ તાલીમાત તરફ જઈ રહ્યો છે. એ મોજૂદ છે તો આપણા સમાજના દીકરા દીકરીઓ આજે પણ અભ્યાસ તરફ જઈ રહ્યા છે. સાહેબો, આજના સમયની સૌથી મોટી જરૂરત છે કે આપણે જહાલતોને
તોડી અને ઇલ્મના કરીબ જઈએ, તાલીમાતના કરીબ જઈએ, ઓલિયા અલ્લાહના ઈ મિશનને આગળ વધારી અને દુનિયાને સાબિત કરીએ કે એ દુનિયાવાળાઓ અમે ઈ નબીના ગુલામ છીએ જે નબી આખી દુનિયા માટે મુઅલ્લિમે આલમ બનીને આવ્યા છે. અમે ઈ નબીના માનવા વાળા છીએ જે નબી રહેમતુલ લિલ આલમીન બનીને આવ્યા. અમે ઈ નબીના માનવા વાળા છીએ જે નબીએ દીકરીઓને ઓરતોને માન દીધું છે. સાહેબો, તકરીર મારી જ્યાંથી અલગ થઈ હતી ઈ સ્થાન ઉપર ફરી આવીએ. રહેમતુલ લિલ આલમીન નબી અલૈહિસ્સલાતુ વસ્સલામે દીકરીઓથી મોહબ્બત કરી, દીકરીઓને માન દીધું અને મારા નબી અલૈહિસ્સલાતુ વસ્સલામના મિલાદ પહેલા અને ભારતની અંદર અને આખી દુનિયાની અંદર સમાજનો ઈ જ માહોલ હતો કે અગર કોઈ औरतની શાદી બાદ એનો પતિ, એનો ઘરવાળો ઇંતકાલ કરી જાય, દુનિયાથી ચાલ્યો જાય અને औरत અગર વિધવા થઈ જાય તો એને સમાજની અંદર જીવવાનો અધિકાર નહોતું. એને તો એના પતિ, એના ઘરવાળાના કબ્રની અંદર જીવતે જીવતી દફનાવી દેતા હતા. એને એના પતિ, એના ઘરવાળાની ચિતા સાથે જીવતે જીવતી બાળી દેતા હતા. અને અગર બેવા औरत જિંદા પણ રહી જાય તો એને સમાજ અને સોસાયટીના વચમાં રહેવાનો અધિકાર નહીં. એને પોતાના ગામની બહાર વસ્તીથી દૂર જઈ અને રહેવું પડે. પણ મારા નબી દુનિયા માટે કહેવા રહેમત બનીને આવ્યા કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે 25 વર્ષની ભરેલી જવાનીમાં 40 વર્ષના સૈયદા ખતીજતુલ કુબરા સાથે નિકાહ કરી અને દુનિયાની અંદર વિધવા ઓરતોની ઇજ્જતને ઊંચી કરી દીધી છે. તમે સંસારની અંદર જોવો કે હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ થી સૌથી વધારે અગર કોઈ મોહબ્બત કરે છે તો દીકરીઓ મોહબ્બત કરે છે, औरत મોહબ્બત કરે છે. કેમ કે એને ખબર છે કે જે નબીએ અમારી ઇજ્જત ખાને કાબાથી પણ ઊંચી કરી દીધી હોય, ઈ નબીના નામ ઉપર ઘર સજાવવું તો શું, દીકરાઓ સજાવવા તો શું, અમે પોતાની જાનને હદિયો બનાવી અને નઝર કરી દઈએ તો પણ એમની હક્કે ગુલામી અદા ન થઈ શકે. એટલે તમે જોવો જ્યારે હુઝુર મક્કતુલ મુકર્રમાથી મદીને મુનવ્વરા હિજરત કરીને આવ્યા તો સહાબાને તો ખુશી હતી, રસૂલુલ્લાહના મુરીદોને તો ખુશી હતી, પણ સૌથી વધારે કોને ખુશી હતી? मदीनानी दिकरियों ने खुशी हती. हाफिज जलंधरी किए छे कहीं तलअल बदरुल अलैना की सदाएं थी, कहीं छोटी छोटी बच्चियां डफ बजाती थी, रसूले पाक की जानिब इशारे करके गाती थी और कहती थी हम हैं बच्चियां नजरान के आली घराने की, खुशी है हमें आमिना के लाल के तशरीफ लाने की. हम हैं बच्चियां नजरान के आली घराने की, खुशी है हमें आमिना के लाल के तशरीफ लाने की. हुजूर पाक नो मिलाद एवो अजीम मिलाद छे जे मिलाद नो इशारो कुदरते एवो दीधो. 1000 વર્ષથી બળતી આગ બુજી ગઈ છે એટલે કે હુઝુર આવી ગયા છે. જ્યાં નદી નહોતી ત્યાં પાણી જારી થઈ ગયું છે એટલે કે હુઝુર આવી ગયા છે. જ્યાં નદી હતી ઈ નદી સુખાઈ ગઈ છે એટલે કે સંસાર બદલાઈ રહ્યો છે, હુઝુર આવી રહ્યા છે. ઈ ફારસનો રાજા જેને પોતાના મહેલ ઉપર અભિમાન હતો એના મહેલના સુતૂન પડી અને ઢેર થઈ ગયા છે એટલે કે હુઝુર આવી રહ્યા છે. હુઝુર આવ્યા, સંસારની અંદર ઉજાલો ફેલાણો અને હજી હુઝુર આવ્યા નથી. અને મારો રબ કહે છે અલમ તરા કૈફ ફઅલ રબ્બુકા બી અસ્હાબિલ ફીલ. મહેબૂબ યાદ કરો તમારા રબે ઈ હાથી વાળાઓનો શું હાલ કર્યો હતો. સાહેબો, રબ તો રબ છે, રબ તો રબ છે ને ભાઈ, ઈ તો રબ્બુલ આલમીન છે. ઈ આખા જહાનોને પાળવા વાળો, કીડીને કણને હાથીને મણ દેવા વાળો. પણ જ્યારે મહેબૂબને વાત યાદ દેવડાવે છે તો કહે છે મહેબૂબ હું તારો રબ. એ મોલા તું તો આખી કાયનાતનો રબ, બધાય જહાનોનો રબ અને તું જ છો જે ઇન્સાનની જરૂરત પૂરી કરે છે. અનાજ પહોંચા, અનાજ તો દૂર, પાણી કેવડી મોટી નેમત, પાણી તો દૂર. જોયું ને ભાઈ, કોરોનાની અંદર ઓક્સિજન ના પહોંચે અંદર તો વેન્ટિલેટર લાગી જતા હતા.
બાકી માણસ ઉપર લોકડાઉન લાગી જાય. કેમ ભાઈ ક્યાં ગયા? કીધું લોકડાઉન લાગી ગયું. ચાલ્યા ગયા. કેમ? કીધું ઓક્સિજન અંદર ન પહોંચ્યું. એ ઓક્સિજન જેને હવામાં અલ્લાહ તાલાએ રાખ્યું છે અને શ્વાસના જરીએ આંતરડામાં જાય છે, અગર એ ઓક્સિજન ન પહોંચે શરીરની અંદર તો જનાબ મરહૂમ થઈ જાય. એની કેવડી મોટી નેમતો છે, આપણે કદી શુમાર ન કરી શકીએ. એ પાલનહાર છે, પણ એણે પોતાના મહેબૂબને કીધું, મહેબૂબ તમારા પાલનહાર હે, તમારા રબે. એ હાથીઓ વાળાનું શું હાલ કર્યું? અસલ વાત એ છે કે આ વાત સમજવા માટે તમારે એક દાખલો લેવો પડશે. જલ્દી હું દાખલો તમને બતાવી દઉં. અલ્લાહ તાલા રબ તો છે, પણ એની રૂબુવિયતનો ઇઝહાર મહેબૂબથી થયો છે. ભાઈ પાલનહાર તો છે, પણ પલવા વાળો કોઈ નહોતો. કોઈ પલે તો પાલનહાર બને ને. હાલાકે એ પાલનહાર તો છે, પણ પહેલી મખલૂક જે એના જરીએ પૈલી છે એ નૂર મુહમ્મદી છે. એ હુઝુરના નૂરથી પાલનહાર બન્યો એવું નથી. એની પાલનહારીનો ઇઝહાર હુઝુરના નૂરથી થયો. સાહેબો, તું અને હું અને આખી દુનિયાની મખલૂક જે રબના ફઝલથી એની રૂબુવિયતથી પલીએ છીએ ને, એ રબ પાલનહાર તો છે, પણ એ રબે પોતાની પાલનહારી મહેબૂબથી શરૂ કરી છે અને બતાવે છે कि आ मारो महबूब वो लफ्ज कुन से जाहिर करके, वो लफ्ज कुन से जाहिर करके अपने आप का आईना देखता था. भेजा तो आपको सदियों के बाद लेकिन अकेले को अकेला देखता था. भेजा तो आपको सदियों के बाद लेकिन अकेले को अकेला देखता था. साहिबो, अल्लाह ताला बतावे छे તમે મને માનો ના માનો, તમે મને માનો ના માનો, તમે મને સમજો ના સમજો, પણ હું ઈ રબ છું જે રબ્બે મોહમ્મદ છું. હું ઈ રબ છું જે રબ્બે મોહમ્મદ છું. અચ્છા ભાઈ, ઓર આસાન કરી દઉં થોડીક. અને તમે એમ કહો કે હઝરત 1947 ની અંદર તમારી તકરીર સાંભળી હતી, મને બિલકુલ યાદ છે, તો હું કહીશ ભાઈ તમે હૈસો પણ હું નહોતો. તમે હૈસો પણ હું નહોતો. જ્યારે જન્મ ના થયું હોય તો તમે મને કંઈ યાદ દેવડાવી શકો? તમે કહી શકો કે હઝરત 1962 ની અંદર આ થયું, 45 ની અંદર આ થયું, 50 માં આ થયું, 70 માં આ થયું, 80 ના હોય, કેમ કે પેદા જ નહોતા થયા. પણ તારી મારી પરિસ્થિતિ ઈ છે કે તમે અને હું પેદા થયા પછી કંઈક યાદ કરીએ. પણ સાહેબો, વાત જ્યારે મહેબૂબની આવે તો વાત અલગ હોય છે. हुजूर किए छे કે મીસાકે નબીગીન, બસ એ તો કાલની વાત છે. ફરિશ્તાએ આદમને સજદો કર્યો, એ મારા સામેની વાત છે. હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની બારગાહમાં પૂછવામાં આવ્યું કે અલ્લાહના પેગમ્બર નૂહ અલૈહિસ્સલામ ની કશ્તી જુદી પહાડીએ લાગી ગઈ. હુઝુર કહે છે કે નૂહ અલૈહિસ્સલામ ની કશ્તી જુદી પહાડીએ કેમ ના લાગે? નૂહ ની પેશાનીમાં હું જો નૂરે મોહમ્મદી બનીને ચમકી રહ્યો હતો. યા રસૂલલ્લાહ, ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ને આગમાં નમરૂદે નાખી દીધા. ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ન બળ્યા. ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ની શરીર, ચમડું, વાળ તો દૂર, કપડા પણ ન બળ્યા. પેગમ્બર કપડા ખંખેરતા ઉભા થઈ ગયા અને આખી નારે નમરૂદ ગુલઝાર બની ગઈ. હુઝુર કહે છે કે નમરૂદની આગ સૈયદના ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ને કેવી રીતના બાળી શકે? હું નૂરે મોહમ્મદી બનીને ચમકી રહ્યો હતો. યા રસૂલલ્લાહ, ઇસ્માઈલ અલૈહિસ્સલામ ની ગરદન ઉપર ઇબ્રાહીમ અલૈહિસ્સલામે છુરી રાખી અને ફેરવી દીધી, પણ ગરદન ન કપાણી. હુઝુર કહે છે કઈ રીતના કપાય? હું જો પેશાનીમાં નૂરે મોહમ્મદી બનીને ચમકી રહ્યો હતો. એટલે હુઝુરના નૂરનો ઇઝહાર 12 રબીઉલ અવ્વલે છે. બાકી હુઝુર તો ત્યારથી છે જ્યારે ત્યાર પણ નહોતું. હુઝુર તો ઈ સમયથી જે છે જ્યારે સમય પણ નહોતો. હુઝુર તો ઈ વક્તથી છે જ્યારે વક્ત પણ નહોતો.
હુઝુર તો એ સ્થાનથી છે જ્યારે સ્થાન પણ નહોતો, ના તબ ના કબ ના ઇધર ના ઉધર, બસ બનવા વાળા મોહમ્મદ હતા, બનાવવા વાળા ખુદા હતા, બાકી કોઈ નથી. અલ્લાહ તાલાએ પોતાના મહેબૂબના ખાસ નૂરને બનાવ્યો. એ નૂર મુંતકિલ થાતા થાતા 12 રબીઉલ અવ્વલે સૈયદા તૈયબા તાહિરા માં આમિના રદિયલ્લાહુ તઆલા અન્હાના બતનથી જાહિર થયો છે. અને સાહેબ સમયના દામનમાં એટલી ગુંજાઈશ નથી કે આગળ વાતો કરું, પણ જે દીવાનાઓ છે એમના માટે હજી એક વાત કરી દઉં. આગળ સાંભળવા ના માંગતા હોય તો કહેજો સુબહાનલ્લાહ. અચ્છા, હવે જે સાંભળવા માંગે છે ઈ કહેજો સુબહાનલ્લાહ. એટલે 1-2% છે અહીંયા પણ ઉમરાળા ગામમાં મોહબ્બત કરવા વાળાઓ જે નિંદરની અંદર આખી તકરીર સાંભળે છે. હે સાહેબો, હુઝુર તાજદારે મદીના સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ જ્યારે પોતાના વાલિદ જનાબે અબ્દુલ્લાહ રદિયલ્લાહુ તઆલા અન્હુના પેશાનીથી મુંતકિલ થઈ અને બીબી આમિનાના રહેમમાં આવ્યા ને, તો સૈયદા આમિના પાક કહે છે, હું જ્યાં પણ જાઉં ત્યાંના પથ્થર અને ત્યાંના દરખ્ત, ત્યાંના ઝાડ મારા જાવવાથી હુઝુર ઉપર દુરૂદો સલામ પડતા દેખાય. હું ઇત્ર ના લગાવું, ખુશ્બુ ના લગાવું, પણ મારા શરીરની અંદરથી કુદરતી એવી ખુશ્બુઓ આવવા લાગે. અને બીબી આમિના પાક કહે છે, જ્યારે હું કૂવા પાસે જાઉં જેનું પાણી ઊંડું હોય અને રસ્સી નાખી અને દોરીથી કાઢવાનું હોય, પણ મારો કદમ ત્યાં પડે તો કૂવાનું પાણી ઉપર આવી જાય. ઈ નૂર મોહમ્મદી સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમના ઝુહુરનો બિલકુલ કરીબ વખત આવી ગયો. અને સાહેબો, સૈયદા ઉમ્મે શિફા રદિયલ્લાહુ તઆલા અન્હા એક સહાબિયા છે, હુઝુર પાક અલૈહિસ્સલામની વિલાદતના વખત મોજૂદ હતા અને હઝરતે અબ્દુર્રહમાન ઇબ્ન ઔફના વાલિદા છે. આપ કહે છે કે જ્યારે હુઝુરનો જન્મ થયો તો હું ઈ હુજરામાં ખાદિમા તરીકે મોજૂદ હતી, અને હું એના પહેલા પણ ઘણી બહેનોની ડિલિવરીના સમયે, જન્મના સમયે મોજૂદ રહી હતી. એટલે મને અનુભવ હતો કે જ્યારે પણ બાળક જન્મ લે તો એ રોવો જોઈએ, અગર રોવે નહીં તો પરિવાર રોવા લાગે, કેમ કે ભાઈ જે જન્મ લે છે એ જીવતો છે કે નહીં. તો હુઝુર જ્યારે આવ્યા છે, સૈયદા ઉમ્મે શિફા કહે છે, કોઈ અવાજ જ નહીં, ખામોશ. હું ડરી ગઈ કે આ બાળક જેનું જન્મ થયું છે એ રોતા કેમ નથી. જ્યારે હું કરીબ ગઈ કે જોઉં કે જિંદા છે કે નહીં, તો એમણે મુઠ્ઠી બાંધેલી હતી, શહાદતની આંગળી ઊંચી કરી હતી અને જુબાન ઉપર જારી હતું, રબ્બે હબલી ઉમ્મતી, રબ્બે હબલી ઉમ્મતી. બિલકુલ હું કરીબ ગઈ ને તો એમણે એવી પલટી લગાવી, પેશાની જમીન ઉપર રાખી દીધી, હાથ પગને બિલકુલ એવા સમેટી લીધા જાણે કોઈ નમાઝી નમાઝનો સજદો કરતો હોય. અને દુનિયામાં આવી અને પહેલી વખત સજદો કરી અને પોતાની ઉમ્મતને યાદ કરી છે. જો ન ભૂલા હમ ગરીબો કો રઝા, जिक्र उसका अपनी आदत कीजिए, उनके लब पे है उम्मती उम्मती, याद उनकी न भूलो नियाजी कभी, वो कह रहे हैं उम्मती तू भी कह या नबी, मैं हाजिर हूं आपकी नौकरी के लिए. हुजूर रहमतुल्लिल आलमीन आका अलैहिस्सलातु वस्सलाम દુનિયામાં ઈશાન સાથે આવ્યા કે દુનિયામાં જ્યારે બાળક જન્મ લે તો ગંદગી નજાસતથી ભરેલો હોય, પણ હુઝુર તો એવા આવ્યા છે જાણે કોકે નવડાવીને મોકલા હોય. જ્યારે બાળક જન્મ લે ને તો દાઈ એના વાળને ધોવડાવી અને કંગી ફિરાવી અને સાફ કરી દે અને વાળને ઓળાવી દે. પણ હુઝુર તો એવી રીતના આવે છે જીતના હમણાં કોકે કંગી કરીને મોકલો હોય. આંખમાં સુરમો લાગેલો છે, નાડું મુબારક કાપેલો છે, ખતના પહેલેથી થઈ ગઈ છે, શાન સાથે દુનિયામાં વિરાજમાન થયા છે. અલ્લાહુ અકબર. 1-2 દિવસનો સમયગાળો તો એવો હતો કે મક્કાની આજુબાજુ ગામડાની ઓરતો આવી અને દૂધ પીવડાવવાની પેશકશ કરે છે, પણ બીબી આમિના કહે છે કે આ દીકરા યતીમ છે, આમના વાલિદ નથી. આ શબ્દ સાંભળી અને મોટી મોટી દાઈઓ ચાલી જાય. અલ્લાહુ અકબર. પણ બનુ સાદ કબીલાની ઈ હલીમા
જેના સદકે તને મને મિલાદ પહોંચ્યું છે. અને મિલાદ કોઈ શિર્ક બિદ્દત નથી. મિલાદની મજલિસ મસ્જિદે નબવીમાં સજાણી છે. અને તકરીર કરવા માટે સહાબા દાઈ હલીમાને બોલાવતા હતા. સહાબા કહેતા હતા કે એ દાઈ હલીમા અમારા હુઝુરના બચપણની વાત કરો ને. પછી હુઝુર ચાદર પાથરી અને બેઠા હોય અને દાઈ હલીમા આવે તો હુઝુર ઊભા થઈ જાય અને હુઝુર ફરમાવે જોવો અમારા અમ્મી છે, હાલાકે જન્મ એમણે નથી દીધો, ખાલી દૂધ પીવડાવ્યું છે, પણ રહેમતુલ લીલ આલમીન આકાએ ઈ દૂધ પીવડાવવા વાળી દાઈને એટલી ઇજ્જત દીધી છે કે ઈ દાઈના સદકે દુનિયાની સગી માની ઇજ્જતો વધી ગઈ છે. સૈયદા દાઈ હલીમા કહે છે હું ખૂબ પરેશાન હતી અને અમારા વિસ્તારની અંદર દુષ્કાળ પડ્યો હતો, વરસાદનો એક ટીપો પડ્યો નથી, પાણી માટે જાનવર ઇન્સાન તરસે છે અને હું અને મારા શોહર અમારા ઘરે પેદા થવા વાળા દીકરા અબ્દુલ્લાને લઈ અને મક્કા માટે નીકળ્યા. એટલે કે મક્કા જઈએ, કોક અમીરો કબીર શહેજાદાને પોતાના ઘરે લઈ આવીએ, એને દૂધ પીવડાવીએ, એની પરવરિશ કરીએ, એના મા બાપ એના ખાનદાન વાળાઓ થોડાક પૈસા આપે, આપણું જીવન આસાન થઈ જાય. એટલે દાઈ હલીમા આવ્યા. પણ જે સહેલીઓ અને જે પાડોશીઓ સાથે નીકળ્યા ને એ પાડોશની બધી સહેલીઓ જલ્દી જલ્દી ચાલી ગઈ. કેમ કે એમના જાનવર મજબૂત હતા, એમના ઊંટ એમના ખચ્ચર સારા હતા, ચાલવામાં બધાય જલ્દી ચાલવા લાગ્યા, બધાય આગળ વધી ગયા. પણ દાઈ હલીમા કહે છે મારી ઊંટણી ચાલે જ નહીં, મારો જાનવર ચાલે જ નહીં, મુશ્કેલથી એક પગલું ઉપાડે અને એમ લાગે કે હવે મરી જશે, બીજો પગલો ઉપાડે અને અમને લાગે મરી જશે. જ્યારે અમે અમારા પરિવાર સાથે મક્કા પહોંચ્યા તો બીજી બધી સહેલીઓ અમીરો કબીરના દીકરાઓને લઈ અને પાછી ફરવાનો ઈરાદો કરતી હતી. અને હું પહોંચી, મારી સહેલીઓ કહેવા લાગી હલીમા અમે મોટા મોટા પૈસા વાળાઓના દીકરા લઈ લીધા, હવે કોઈનો દીકરો બાકી નથી, અમે ઘર ઘર જઈને તપાસ કરી લીધી, તારા હાથમાં કંઈ નહીં આવે. હલીમા સાદિયા આ શબ્દ સાંભળી અને ખાને કાબા પાસે પહોંચી અને રોવા લાગ્યા. હુઝુર પાકના દાદા સરદારે મક્કા હઝરતે અબ્દુલ મુત્તલિબ રદિયલ્લાહુ તઆલા હોય औरतને રોતા જોઈ અને પાસે દીકરો અને ઘરવાળો જોઈ અને પૂછ્યું કે કયા કબીલાથી છો અને કેમ રોવો છો? કીધું બનુ સાદ કબીલાથી બહુ દૂરથી આવી છું, દીકરાને લેવા માટે આવી હતી, કોકનો દીકરો પરવરિશ માટે મળી જાય તો એને દૂધ પીવડાવી અને પોતાનું જીવન સફળ બનાવી જાઉં. પણ અહીંયા પહોંચતા જ ખબર પડી કે દીકરાઓ તો બધાય તકસીમ થઈ ગયા, મારા નસીબમાં કોઈ નથી. હુઝુરના દાદા કહેવા લાગ્યા મારા પાછળ પાછળ આવી જાઓ, મારા પાછળ પાછળ આવો. જ્યારે ઈ પરિવાર પાછળ પાછળ ચાલ્યો, હુઝુર પાકના દાદા એમના ઘરે લઈને આવ્યા અને પોતાની વહુ સૈયદા તૈયબા તાહિરા માં આમેનાને કહેવા લાગ્યા બનુ સાદ કબીલાથી હલીમા આવ્યા છે. સૈયદા પાકે કીધું એમને અંદર મોકલો. જ્યારે હલીમા સાદિયા અંદર આવ્યા ને તો સૈયદા પાક જે શબ્દ બીજી દાઈઓને બોલતા હતા એ જ શબ્દ કીધું કે સાંભળો, દીકરા યતીમ છે, વાલિદ એમના ઇંતકાલ કરી ગયા છે. આ શબ્દ સાંભળી અને હલીમા સાદિયા કીધું જે મારા નસીબમાં હશે મને મળશે, જે મારા નસીબમાં હશે મને મળશે, મને એક વખત દીદાર તો કરાવો, એક વખત ઝિયારત તો કરાવો. તો સબ્જ ગ્રીન કલરના કપડાની અંદર રહેમતુલ લીલ આલમીન નબી અલૈહિસ્સલામ ને સુવડાવ્યા હતા. સૈયદા બીબી આમિના હુઝુરને લઈને આવ્યા, હલીમા સાદિયાના હાથમાં દીધા છે. हलीमा सादियानी बिल्कुल एवी कैफियत हती कदमों में जबी को रहने दो, चेहरे का तसव्वुर मुश्किल है, अरे चांद से बढ़ के एड़ी हो फिर रुखसार का आलम क्या होगा। જ્યારે હુઝુરને જોયા તો જોઈને કહે છે સૈયદા બીબી દાઈ હલીમા કે એ સૈયદા આમિના મેં મક્કા અરબસ્તાનના દરેક ગામડાને જોયા પણ તમારા શહેજાદા જેવા કોઈ શહેજાદા નથી જોયા, તમારા દીકરા જેવા કોઈ દીકરા નથી જોયા। સૈયદા બીબી આમિના કહેવા લાગ્યા કે એ દાઈ હલીમા આપે મક્કા અરબસ્તાનના ગામડા જ જોયા ને, અને હું તો મક્કાની છું, મેં મક્કા જોયું, મદીના જોયું અને અરબસ્તાનના મોટા મોટા શહેર અને મોટી મોટી સિટી જોઈ, પણ મારી આંખે પણ આમના જેવો નથી જોયો,
મારી આંખે પણ આમના જેવો નથી જોયો. પાસે ઉભા સરદારે મક્કા હઝરતે જનાબે અબ્દુલ મુત્તલિબ કહે છે કે એ દાઈ હલીમા, તમે ગામડા જોયા? તમને ગામડાની અંદર આમના જેવો ન મળ્યો? એ બીબી આમિના, તમે શહેર જોયા? તમને મોટા મોટા શહેરોની અંદર આમના જેવો ન મળ્યો? હું સરદારે મક્કા અબ્દુલ મુત્તલિબ, મેં મોટા મોટા દેશ જોયા. મેં યમન જોયું, અરબ જોયું, મોટા મોટા રાજા જોયા, મોટા મોટા રજવાડા જોયા, પણ મારી આંખે પણ આમના જેવો બીજો કોઈ નથી જોયો. મારી આંખે પણ આમના જેવો બીજો નથી જોયો. સાહેબો, આ રિવાયતમાં સ્ટેટમેન્ટ આ ત્રણ હસ્તીઓની છે, પણ અહીંયા વાત પૂરી નથી થતી. આગળ સ્ટેટમેન્ટ પણ મળે છે. એક વખત રહેમતુલ લીલ આલમીન નબી અલૈહિસ્સલામ ફરિશ્તાઓના રસૂલ જિબ્રાઈલને કહેવા લાગ્યા, એ જિબ્રાઈલ, તમે પેગંબરોને જોયા, નબીઓને જોયા, રસૂલોને જોયા, અંબિયાને જોયા. આદમને તમે જોયા, નૂહને તમે જોયા, શીશને તમે જોયા, યાહયાને તમે જોયા, ઝકરિયાને તમે જોયા, મૂસા ઓ હારૂનને તમે જોયા. બોલો, કોઈ અમારા જેવો પણ જોયો કે ન જોયો? બોલો, કોઈ અમારા જેવો જોયો કે ન જોયો? બરેલીથી મારા ઇમામ કહે છે, યહી બોલે સિદરા વાલે, चमने जहां के थाले सभी मैंने छान डाले, तेरे पाए का न पाया, तुझे यक ने यक बनाया, तुझे हमद है खुदाया, तुझे हमद है खुदाया. સાહેબો, હજી એક સવાલ થઈ શકે છે કે સૈયદા બીબી દાઈ હલીમાએ ગામડામાં હુઝુર જેવો ન જોયો, હઝરતે બીબી આમિનાએ મોટા મોટા શહેરમાં હુઝુર જેવો ન જોયો, સરદારે મક્કા અબ્દુલ મુત્તલિબે મોટા મોટા દેશ રાજા રજવાડાઓમાં હુઝુર જેવો ન જોયો, જિબ્રાઈલ અમીન અંબિયામાં હુઝુર જેવો ન જોયો. થઈ શકે છે કોઈ બીજી મખલુકમાં હુઝુર જેવો હોય. તો આપણે આ બધા સ્ટેટમેન્ટની સાથે સાથે અલ્લાહ તાલાનું સ્ટેટમેન્ટ ના લઈ લઈએ. એ પરવરદિગાર, એ કાયનાતને બનાવવા વાળા, એ આ સૃષ્ટિનું નિર્માણ કરવા વાળા રબ, તું જ બતાવ. બીબી આમિનાએ મોટા મોટા શહેરમાં હુઝુર જેવો ન જોયો, દાઈ હલીમાએ અરબસ્તાનના ગામડામાં હુઝુર જેવો ન જોયો, હઝરતે અબ્દુલ મુત્તલિબે મોટા મોટા દેશમાં હુઝુર જેવો ન જોયો, અને જિબ્રાઈલ અમીને રસૂલો પેગંબરોમાં હુઝુર જેવો ન જોયો. એ મોલા, તું કે હુઝુર જેવો કોઈ છે? તો મારો રબ કહેશે, હોય ક્યાંથી? અમે બનાવ્યો જ નથી. હોય ક્યાંથી? અમે બનાવ્યો જ નથી. કલંદરે લાહોર अल्लामा इकबाल पुकारी उठा, रुखे मुस्तफा है वो आईना कि इससा दूसरा आईना, न किसी की बज़ में ख्याल में, न दुकान आईना साज में. साहिबो, जेवा मारा हुजूर छे એવું તો કોઈ નથી. આ વાતને પણ હંમેશા યાદ રાખજો. મિલાદ ના મનાવવો એવું કહેવા વાળાઓ પાસે એક પણ કાચી દલીલ નથી કે મિલાદ ના મનાવાય, પણ મિલાદ મનાવવા વાળાઓ માટે તો ખૂબ દલીલો છે, ખૂબ આયતો, ખૂબ હદીસો અને ખૂબ ઓલિયા અલ્લાહના જીવન છે. અમારા વલીઓ આખી આખી જિંદગી પોતાની મિલાદુન નબી માટે વક્ફ કરી અને દુનિયાને કહેતા હતા, દુનિયાવાળાઓ આગળના પેગંબર આવતા હતા જેમના સમય અને વિસ્તારની સીમા હતી, પણ જે કયામત માટે, કયામત સુધી માટે પેગંબર બનાવીને મોકલવામાં આવ્યા છે, એ રહેમતુલ લીલ આલમીન નબી છે. એમનું પેગામ અમે પહોંચાડવા આવ્યા છીએ. ગરીબ નવાઝ અજમેર આવી ગયા, શાહે આલમ સરકાર અહેમદાબાદ આવી ગયા, દાવલ શપીર આમરણ આવી ગયા. એટલે કે સંસારને બતાવીએ કે મિલાદુન નબી થઈ ગયું છે. આખી જિંદગીઓ જે વલીઓ મિલાદ મનાવતા હતા, એ મિલાદ મનાવવા વાળા આપણે કોમ છીએ. સાહેબો, જરૂરત છે કે આપણે જે આપણો રસ્તો ભટકી ગયા છીએ
એમની ઉપર આવીએ. અને મને ખૂબ આનંદ થયું અને ખૂબ ખુશી થઈ જ્યારે મને બતાવવામાં આવ્યું કે ઉમરાળા ગામના દીકરાઓ ભણતર પડતરની અંદર એટલા કામયાબ થઈ ગયા કે ખાલી દેશ નહીં વિદેશ સુધી પહોંચી અને શિક્ષા હાસિલ કરીને આવ્યા છે. યકીન માનો આ ચીજ છે જેની આપણા સમાજને જરૂરત છે. આપણા સમાજ માટે ખાલી નિયાઝ ખવડાવવું જ બંદગી નથી. જે દીકરો સ્કૂલની અંદર ક્યાંક પાછળ રહી જતો હોય ને, તમે એ દીકરાના સ્કૂલની ફી પણ ભરી દેશો, મદીનાવાળા આખા ખુશ થઈ જશે. જે દીકરો તાલીમ હાસિલ કરવામાં ક્યાંક પાછળ રહેતો હોય, એ દીકરાનો હાથ વધાવીને આગળ વધાવશો તો તમારું એ હાથ વધાવવું પણ બંદગી બની જશે. અને તમે તમારા સમાજની અંદર જોવો છો કે અશિક્ષિત માણસો છે. અગર તમે તમારા સમાજના દીકરા દીકરીઓને ગણિત પણ એ નિયતથી ભણાવશો કે મારા સમાજની જહાલત દૂર થઈ જાય, તો તમારું ગણિત ભણાવવું પણ બંદગી બની જશે, તમારું વિજ્ઞાન ભણાવવું પણ બંદગી બની જશે. સાહેબો, જરૂરત છે કે આપણે પોતાને તાલીમના કરીબ કરીએ. અને લાખો સલામ પેશ કરું છું એ મા બાપને, જે મા બાપે પોતાના પેટનો ટુકડો કાઢી અને દીકરાઓને ભણવા પડવા માટે એટલા આગળ વધાવ્યા. હવે દીકરાઓ ઉપર પણ જરૂરી છે કે જેવી કુરબાનીઓ તમારા મા બાપે દીધી છે, તમે એ મા બાપની કદર કરજો, એમનો ખ્યાલ રાખજો. અને અલ્લાહ તાલા તમારા આંગણમાં ઓલાદ દે ને, તો તમે પણ એને સમય અનુસાર શિક્ષા તાલીમમાં આગળ વધાવજો. એટલે કે તમારા મા બાપે તમને આગળ વધાવ્યું છે મજદૂરી કરીને, ખેતીવાડી કરીને, અને પોતાની પેટ ઉપર પથ્થર બાંધી અને આગળ વધાવ્યા છે. અલ્લાહ તાલા આ જે દીકરાઓ ડોક્ટર બનીને આવ્યા અને એન્જિનિયર બન્યા, જે દીકરા દીકરીઓ આ ગામમાંથી ભણી પડી અને આગળ વધે છે, મોલા તાલા હું દુઆ કરું છું કે અલ્લાહ પાક એમના ઇલ્મમાં, ઉમરમાં, તકવામાં, પરહેઝગારીમાં ખૂબ બરકતો અતા કરે. મુસ્લિમ સમાજ માટે એ દીકરા દીકરીઓને નેક સાબિત કરી અને સમાજનું નામ ઊંચો કરવાની તોફીક અતા કરે. આમના દીકરાઓ દીકરીઓ માટે જે માણસોએ સારું વિચારી અને એમને પ્રોત્સાહિત કર્યા છે, એમનો હોંસલો બુલંદ કરે છે, મોલા તાલા એમના જજ્બાતને બી પોતાની બારગાહમાં કબૂલ ફરમાવે. એ મારા રબ, મારા જેવા વ્યક્તિએ આ ઉમરાળા સુન્ની મુસ્લિમ સમાજની દાવત ઉપર અને ખાસ અબ્દુલ જબ્બાર બાપુની દાવત ઉપર આ પ્રોગ્રામમાં શિરકત કરી, વાઝ કરી, તકરીર કરી, તારા મહેબૂબની, તારા મહેબૂબના અસહાબની, તારા મહેબૂબની અહલે બેતની વાતો બયાન કરી. મોલા, આ વાતો કહેવામાં મારાથી કોઈ ભૂલ ચૂક ખતા લગઝિશ ગલતી થઈ હોય, તારા મહેબૂબની નાલેનના સદકામાં મુઆફી અતા કરી દે. અસ્તગફિરુલ્લાહ રબ્બી મિન કુલ્લી દમ્બિન વ અતુબુ ઇલૈહ. લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલ.